નમસ્કાર મિત્રો, આજે ગુજરાતની અંદર બધી જ જગ્યાએ મોટા ભાગે વરસાદ થયો, પણ વરસાદની સાથે આજે મને આનંદ એ વાતનો છે કે આજે આપણા સના કાકા વરસાદમાં પલળતા નહીં હોય. સના કાકા તેમની બા અને જ્યાંથી નિરાતે આજે પંખો ચાલુ કરીને બેઠા હશે, કારણ કે મેં વાત જાણી હતી કે ગયા વર્ષે ચોમાસાની અંદર બા, સના કાકા, જ્યાંથી એ બધાય તાપડું ઓઢીને બેસતા, કારણ કે વરસાદ પડતો એટલે પલળી જતા, એટલે તાપડું ઓઢીને વરસાદ ના રોકાય ત્યાં સુધી તાપડું ઓઢતા. આજે નિરાતે બેઠા છે એનો મને આનંદ છે. અને મારા ગૌ સેવા સંઘના તમામ મિત્રોનો પણ આભાર કે મારી સાથે રહ્યા અને સના કાકાનું મકાન બની ગયું. વિશેષ કરીને દેવકણભાઈનો આભાર, કારણ કે દેવકણભાઈએ આંગળી ચીધી અને મને કહ્યું કે મહારાજ આપણે આ સના કાકાનું મકાન બનાવી દઈએ. તો જય ગો માતા, વંદે ગો માતરમ. આનંદ આ રીતનો સેવાથી આનંદ મળતો હોય છે. કરોડો રૂપિયા તમને કમાવો પણ આનંદ નથી આવતો. આજે જે મને આનંદ છે કે સના કાકા પલળતા નહીં હોય, વરસાદ પડતાની સાથે જ મને સના કાકા યાદ આવ્યા. જય ગો માતા.